એક રાજા હતો, એને ગાર્ડનમાં ફળ અને ફૂલો વાવવાનો બહુ શોખ હતો. તેને એક દ્રાક્ષ, એક મીઠી બહુ સુંદર મજાની વાડી બનાવી હતી. અને વાડીમાં અલગ અલગ પક્ષીઓ આવતા અને દ્રાક્ષ ખાઈને જતા રહેતા. પરંતુ એમાંનું એક પક્ષી એવું હતું જે વારંવાર ડેલી એ ગાર્ડનમાં આવતું, દ્રાક્ષ ખાતું અને દ્રાક્ષને ખરાબ પણ કરી દેતું અને જતું રહેતું. રાજાને મનમાં આ વાત આવે છે, રાજાને ખબર પડે છે. ત્યારે પક્ષી ઉપર ધ્યાન આપે છે. ત્યારે અચાનક રાજા પ્લાનિંગ કરીને એ પક્ષીને પકડી લે છે. જ્યારે પક્ષી રાજાના હાથમાં આવે છે ત્યારે પક્ષી ડરી જાય છે અને પક્ષી બોલે છે કે રાજા, તમે મને છોડી દો તો હું તમને 4 જ્ઞાનની વાત સાંભળી. તો રાજા પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ પક્ષી તો બોલે છે. તો ત્યારે રાજા પણ એની વાત સાંભળવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે પક્ષી એને પહેલી વાત જણાવે છે કે રાજા, ક્યારે પણ પોતાના દુશ્મનને હાથમાં આવેલું છોડવો નહીં. અને બીજી વાત કહે છે કે રાજા, કોઈ પણ જે અશક્ય લાગે એવી વાત ઉપર ક્યારે પણ ભરોસો નહીં કરવાનો. ત્યારે પક્ષી ત્રીજી વાત કહે છે કે આપણે જે વીતી ગયેલી જે ક્ષણો હોય છે એને ક્યારે પણ યાદ કરીને પછતાવો નહીં કરવાનો. એમ કહીને 3 વાતે કહે છે અને એમ કહે છે કે રાજાજી, હું તમારા હાથમાં દબાઈ ગયો છું, મને થોડોક ઢીલો કરો, મને થોડોક છોડો. તો એમ કહેવાથી રાજાને એના પર વાત ઉપર ભરોસો કરે છે અને એને થોડોક હાથ ઢીલો કરે છે. જેવો હાથ ઢીલો કરતા જ એ પક્ષી તો ઉડી જાય છે અને ઉડી જઈને ઝાડ ઉપર બેસી જાય છે. ત્યારે રાજાજી અચાનક એવું વિચારે છે કે આ તો પક્ષીને કીધેલી એની પહેલી વાત યાદ આવે છે, કોઈ પણ દુશ્મન હાથમાં આવે તો એને છોડવાનો નહીં. ત્યારે પક્ષી એને કહે છે કે રાજાજી, મેં જે કીધું એ તો તમે સાંભળ્યું નહીં. ત્યારે પક્ષી તેને ચોથી વાત જણાવે છે. ત્યારે પક્ષી કહે છે કે રાજાજી, મેં 3 વાત તો તમે કીધી એ તો તમે સાંભળી, પરંતુ ચોથી વાત તમને હું કહું છું કે આપણે જે પણ જ્ઞાન હોય, જે પણ નોલેજ આપણી જોડે હોય એ સિર્ફ સાંભળવાથી કશું ના થાય, એનો અમલમાં પણ લાવવો જોઈએ. મેં તમને પહેલી વાત કીધી હતી કે દુશ્મન હાથમાં આવેલા દુશ્મનને છોડવો નહીં, પરંતુ હું તમારા હાથમાં આવેલો હતો પરંતુ તમને છોડી દીધો અને હું ઉડી ગયો. તો તમે સાંભળ્યું પણ તેને અમલમાં ના મૂક્યું, એટલે હું તમારા હાથમાં આવું નહીં. એટલે ચોથી વાત એને કીધી કે જે આપણું જ્ઞાન હોય એ સિર્ફ સાંભળવાથી કે આપણે નોલેજમાં રાખવાથી ફાયદો નથી, એને અમલમાં પણ લાવવું જોઈએ. તો આ વાત ઉપરથી આપણે શીખ મળે છે કે આપણે જે પણ નોલેજ હોય આપણી જોડે, જે પણ આપણી સ્કિલ હોય એ સિર્ફ સાંભળવાથી, બેસી રહેવાથી કોઈ ફાયદો નથી. એને અમલમાં લાવવું પડે, ગ્રાઉન્ડમાં કામ કરવું પડે. ધારો કે મને બોલતા આવડે છે, વિડીયો બનાવતા આવડે છે, તો વિડીયો બનાવું છું, મહેનત કરું છું. અને આવું બીજો પણ કોઈ પણ વ્યક્તિને આવડતું હશે, વિડીયો બનાવતા, સારા વાતો બોલતા આવડતું હશે, પરંતુ એ બેસી રહ્યા, કશું કરતા નથી, તો કશું ફાયદો નથી. એટલે આપણે જે પણ આવડે, જે રીતે આવડે એને ગ્રાઉન્ડમાં એપ્લાય કરવું જોઈએ, તો આપણે ધીરે ધીરે એનું રિઝલ્ટ આપણને મળશે.